જય માતાજી મિત્રો, કેમ છો બધા? તો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે મારો ભાઈ હર્ષલ, અમે લોકો આવેલા દેશમાં. અહીંયા અમારે માતાજીનો એક પ્રોગ્રામ હતો, 3 દિવસ તો અટેન્ડ કરેલો. હવે બધો ફંક્શન થઈ ગયો છે એન્ડ હવે અહીંથી અમે લોકો જઈએ છીએ અમારી સ્પેશિયલ ટ્રીપ. એન્ડ ગેસ વોટ, અમે લોકો ઊભા છે હમણાં એસટી બસના સ્ટેન્ડે. આજે એસટી બસનું સ્ટેન્ડ અને અમે લોકો અહીં ઊભા છીએ. અને આ મારો સામાન, મારો અને મારા ભાઈનો વિચાર હતો કે અમે લોકો હિચ હાઇકિંગ કરીએ. હિચ હાઇકિંગ એટલે કે એવું છે કે કોઈ પણ વ્યક્તિ દેખાય અગર એ ડાયરેક્શનમાં જતો હોય તો એને જે લિફ્ટ માંગવાની, પણ આપણે કાંઈ વસ્તુ પે નહીં કરવાની. ઇન શોર્ટ, લિફ્ટ લઈને જવાના છે. हमारी हालत जो एकदम खबर पड़ती है कितनी पड़ गया आया 44 डिग्री. नो वर्ड्स. તો અત્યારે અમે જે હોટેલે ઊભા છીએ, અહીંયા ભાઈ લગાડ્યા છે સ્પ્રિંકલર. આ જો ઉપર એટલે ફૂલ ગરમીનો બધો જુગાડ કરીને રાખે છે આ લોકોએ. હવે હું તમને મારું ઘર બતાવું. ખોલી ગયા છે. આ છે મારું ઘર. મુંબઈ જ આવી છીએ. અમે લોકો તમે લોકો ફરવા જાઓ છો, સોમનાથ, દ્વારકાધીશ, નાગેશ્વર મહાદેવ. આવી અને જો અમારા મોટા પપ્પાની ગાડી બસ. કેમ છો મિત્રો? તો અમે લોકોએ મારા મમ્મી પપ્પાને મુંબઈ માટે બસમાં બેસાડી દીધા. મારા ઓલમોસ્ટ બધા કઝિન્સ લોકોને પણ મોકલાવી દીધા એ લોકોને. તો હવે હું, મારો ભાઈ ને અમે લોકો જઈએ છીએ સોમનાથ. તો હમણાં ડ્રાઈવ સ્ટાર્ટ કરીશ અહીંથી. એન્ડ હમણાં વાગ્યા છે 4:57, ઓલમોસ્ટ 5 તો વાગી ગયા છે. તો હવે જોઈએ કેટલા વાગ્યા લોકો સોમનાથ પહોંચવાના. અત્યારે અમે લોકો રૂક્યા છે એકચ્યુઅલી ગાંઠિયા લેવા માટે. જ્યાંથી અમે લોકો મોસ્ટલી હંમેશા ગાંઠિયા અને બધી સ્વીટ્સ લઈએ છીએ. અહીં એકચ્યુઅલી લાઈવ ગાંઠિયા બનાવે એ લોકોનું કે છે. Guys, this is my favorite song. Must listen. हमारी कोई सदी नथी, हमारी दुबળી દશા હતી. એ કોઈ નહોતું ત્યારે મારી કોડાલા હતી. હાફ વે થ્રુ છે સોમનાથ માટે. ઓલમોસ્ટ અહીંથી હવે બતાવે છે 50 કિલોમીટર બાકી છે, બટ નોટ સોમનાથ. પણ થોડો ટ્વિસ્ટ છે એવું તમને કહીશ. અને આ જો મારો ભાઈ ફૂલ ગહેરી નિંદરમાં સૂતો છે. અને અત્યારે સનસેટનો ટાઈમ થાય છે, ગોલ્ડન આર્સ છે. તો મેં સોચ્યું કે એક શૂટ કરી લઉં. અને એક બાયો બ્રેક પણ લઈ લીધો હતો મેં. તો આગળની જર્ની તમને બતાવું. જય માતાજી ગાઈસ. ખાવા ગયા હતા. અરે તો બ્લોગ બનાવવા ગયો. પેટમાં પાપ નતું, ખાલી જો બ્લોગ બનાવતો હતો એમાં સ્ટેર્સ ઉપર પડતો રહી ગયો. તો અત્યારે અમે લોકો આવ્યા છે ભગોડા મોગલ ધામ. અહીંથી સોમનાથ નજીક છે. તો સાથે મેં સોચ્યું કે મોગલ માના દર્શન કરતા જઈએ. તારા ભેડિયામાં જેજી ઉજળું અમારું ભાવી રે આય મોગલ માડી.
તો અત્યારે અમે ભગોડામાં લઈએ છીએ પ્રસાદ માતાજીના દર્શન કરીને. Let's go guys. તો અત્યારે અમે લોકો ભગોડાથી નીકળી ગયા હતા અને ઓલમોસ્ટ 150 કિલોમીટર આવી ગયા આગળ. હવે અહીંથી સોમનાથ છે હાર્ડલી 100 કિલોમીટર્સ. તો તમે લોકો અગર એક વસ્તુ નોટિસ કરી હોય તો આ છે મારા ન્યૂ સ્પેક્સ જે છે મહિન્દ્રાએ મને સ્પોન્સર કરેલા છે. મહિન્દ્રાવાળાએ એમની BE6ના ટાઈમ પર મને આપેલા તો સ્પોન્સર, બટ એઝ અમે સ્પેર યુઝ કરતો હતો, પણ આ દેશમાં આવ્યો તો મારા લેન્સ કાર્ડવાળા તૂટી ગયા, તો હવે મારે આવાળા પહેરવા પડે છે. બટ ઇટ્સ કુલ, મતલબ સારા દેખાય છે. કોઈ દૂરથી જોવે તો એ લોકોને એવું લાગશે કે આ તો મેટા ગ્લાસ છે, બટ નો, મેટા ગ્લાસ નથી આ. તો આવી ગયો છું પાછળ. મને આવી રહી છે બહુ ઊંઘ અને હમણાં ડ્રાઈવ કરે છે મારો ભાઈ અજય. તો જો તો ફાઇનલી અમે લોકો સોમનાથ પહોંચી ગયા છે. અત્યારે વાગી રહ્યા છે ઓલમોસ્ટ 12:45 એન્ડ વી આર ઇન સોમનાથ. લેટ્સ ગો ગાઈસ. તો મસ્ત ફૂલ નાઈને હવે મારો વિચાર છે કે સૂઈ જાઓ ચૂપચાપ. કાલે સવારે દર્શન કરવાના છે તો મસ્ત અત્યારે ફૂલ નીંદર આવે છે તો ઊંઘ પૂરી કરવાનું. ટાટા બાય બાય, ગુડ નાઇટ ગાઈસ. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? તો અમે લોકો જાગી ગયા છે, વાગે છે હમણાં 11:30 અને અમે લોકો હવે જઈએ છીએ સોમનાથ મહાદેવના દર્શને. જય માતાજી, જય સોમનાથ. અમે લોકો જો રેડી થઈ ગયા, હવે સોમનાથ મહાદેવના દર્શન કરવા જશું. અને આ છે મારો ભાઈ લાલો. ફિટ ચેક આપીએ અમે લોકો પાછળ. બટ સાથે સાથે અમે લોકો ચેકઆઉટ પણ કરી લીધું, એટલે અહીંથી ડાયરેક્ટ હવે અમે દ્વારકા માટે નીકળી જશું. અને આ જો મારા ભાઈ લોકો મસ્ત કાર સાફ કરી રહ્યા છે. આપણે મસ્ત એસીમાં આરામ કરવાનો. તો ચાલો, જય સોમનાથ. તો અમે લોકો પહોંચી ગયા છે અને અહીંયા સૌથી સારી વસ્તુ છે કે આટલી ગરમીમાં, જ્યાં મોસ્ટલી બધા એરિયામાં 44-45 ડિગ્રી છે, અહીંયા અમને બિલકુલ તડકો નથી લાગ્યો. બિકોઝ આ એકદમ દરિયાના બાજુમાં છે, અરેબિયન સીના. મારા ફાઇનલી દર્શન થઈ ગયા છે સોમનાથના. તમને અહીંથી પાછળનો વ્યૂ બતાવો. જય સોમનાથ. આ એક શબ્દની માલિપા આખું ઈ જગત હમાઈ જાય. અને પાછો એટલો જ સૂક્ષ્મ શબ્દ કે જેની કૃપા આંખે ન જોઈ શકાય. એ તો આની ઉપર ભરોસો હોય ને તો જ માણી શકાય. રમતો જોગી રે તો હવે અમે લોકો જઈએ છીએ સોમનાથનું મરીન ડ્રાઈવ જોવા માટે. સી વ્યૂ, ઓશન વ્યૂ. અહીંથી અમે લોકો જઈએ છીએ બાણગંગા, જે બહુ યુનિક શિવલિંગ છે ત્યાં. તો હમણાં ત્યાં પહોંચું અને તમને બતાવું કે યુનિક શેના માટે. તો હમણાં વાગી રહ્યા છે ઓલમોસ્ટ 5 ને અમને બહુ ભૂખ લાગી હતી, તો અમે સોચ્યું કે એક હોલ્ટ લઈએ. તો તમને આ એક વસ્તુ બતાવો. તમને ખબર હશે કે અમદાવાદ રાજકોટના સાઈડ છે ને ઓનેસ્ટ કરીને આવે છે, ત્યાં મતલબ બહુ સારું ખાવાનું મળે. તો મેં દૂરથી જોયું કે ઓનેસ્ટ છે કરીને, તો મેં ગાડી રોકી લીધી. પણ અહીંયા આવીને ધ્યાનથી જોયું તો ખબર પડ્યું કે આ લોકોએ છે ને લોગો સેમ રાખ્યો છે અને આ છે ઓનર્સ. કોપી કર્યું છે. તમને બતા લોગો, ડિઝાઇન, ફોન્ટ ઓલમોસ્ટ બધું સેમ છે. અમે ખાવી જઈએ સેવ ટમેટાનું શાક. એ છાશ મંગાવી દો. સેવ ટમેટાનું શાક. તો અમારું ખાવાનું આવી ગયું છે. હા ભાઈ જો ખાવા લાગ્યા. તો હવે અમે લોકોએ મંગાવ્યું છે આ શ્રીખંડ કોમ્બો, જેમાં આવે શ્રીખંડ, પૂરી, આલુની સબ્જી. ફૂલ મસ્ત ખાઈને મારે તો સુવાનો વિચાર છે હવે.
તો અમે લોકોએ જમી લીધું. જમતા જમતા મને યાદ આવ્યું કે 6 મહિના પછી ફરીથી અમારે દેશમાં આવવાનું છે આ દિવાળી પછી. અત્યારે અમે લોકો ખાધું અને હું આંટો મારતો હતો. મેં સોચ્યું એક મીઠી હોપારી એવું કાંઈક લઈ લઉં. તો પછી મને યાદ આવ્યું કે આપણે અંબાણીએ જીઓની એક હોપારી નીકાળી છે. જે તમને બતાવું, જીઓની મીઠી હોપારી નીકાળી છે અંબાણી. આ જો જીઓ ગોલ્ડ ફ્લેવર્ડ સુપારી. અમે લોકો અત્યારે રૂક્યા છે કોઈ તો જગ્યા પર, ટોલ પ્લાઝા પર. અહીંથી દ્વારકા છે ઓલમોસ્ટ 89 કિલોમીટર્સ. તો ધ ઓનલી રીઝન અમે લોકો અહીંયા રૂક્યા ઇઝ બિકોઝ અહીંયા બહુ બધા વિન્ડ મિલ્સ છે. તો એ જોવા માટે અમે લોકો રૂકેલા. લોકો દ્વારકા પહોંચી ગયા છે એન્ડ અમે લોકોએ હોટલમાં ચેક ઇન પણ કરી લીધું છે. જમવાનું કાંઈ પ્લાનિંગ છે નહીં બિકોઝ બધા થાકી ગયા છે. કન્ટિન્યુ ટ્રાય કરેલું, મને કાંઈ ઊંઘ આવી નહીં. તો મારો વિચાર છે હું સૂઈ જઈશ. અને એના પહેલાં મારો વિચાર છે કે રાતે દ્વારકાધીશ ટેમ્પલે જઈને સ્વર્ગનો દ્વાર, આઈ વિલ શો યુ વોટ ઇઝ સ્વર્ગનો દ્વાર. જો કળયુગમાં તમારે હરિના દર્શન કરવા હોય તો દ્વારકામાં જવું પડે. કાન તારી મોરલીએ મોહિને ગરબો ગેલો કીધો. તો મસ્ત અમે લોકો સૂઈ ગયા હતા એન્ડ હમણાં જાગ્યા છે. 11:30 થાય છે. તો અમે લોકો હવે જઈએ છીએ દ્વારકાધીશના દર્શને. મસ્ત દર્શન કરશું. બિઝનેસ કરવા ચાલો હલાવને થોડો ફોન. કેટલી વાર જાય? કેટલી વાર જાય તમારે? તું કેટલી વાર જાય? કેમ? તો જો અત્યારે મારે એક ભાઈબંધ મળ્યો છે જે અમને મંદિરના દર્શન કરાવવા લઈ જાય. શું તારું નામ ભાઈબંધ? આલોક આખું નામ? આલોક જતીન દેતા. હા, તો આ ભાઈની ત્યાં ચાની દુકાન હતી, ત્યાં અમને આ ભાઈ મળી ગયા વાત કરતા. તો હવે અમને લઈ જાય છે VIP દર્શન કરાવવા. તો ચાલો જોઈએ. આ બાજુનું કટકું કે આ બાજુ? બે મારા કાળા જાન કરતા. હા ભાઈ, કાળે બેને થોડો શ્વાસ પેલો વેરી નાઈસ બટર મે નાઈસ 5 લીટર મોકલાવ મારા કલેજા. દ્વારકા આવો તો પીજો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. વાહ મારા કાળા જાન કટકા. લે મારું કલેજું. જય દ્વારકાધીશ. તો આ ભાઈ છે આલોક. જ્યારે ક્યારે તમે પણ આવો તો આ ભાઈને પાક્કું મળજો. આ તમને મસ્ત દર્શન કરાવશે, બધી જગ્યા પર આવશે. અમારો તો કાંઈ પ્લાન એટલો હતો નહીં, પણ દ્વારકાધીશની કૃપા ખુદ કાનો અમારા સાથે આવ્યો છે. બોલો જય દ્વારકાધીશ. મારું નામ આલોક. જય દ્વારકાધીશ. તો આનો નંબર નાખી દઈશ તો તમે બધા જોઈ લેજો. અને ક્યારે પણ આવો દ્વારકા તો પહેલાં આ ભાઈને ત્યાં આવજો ને અહીંયા ચા પીવાની છે. આ એમની દુકાન છે, આ માડી છે આપણા. ચાલો, તો હવે અમે લોકો જઈએ છીએ દ્વારકાનું એક ફેમસ જે છે શિવરાજપુર બીચ. તો ચલો ત્યાં જઈએ. લેટ્સ ગો ગાઈસ. તો અત્યારે અમે લોકો આવ્યા છીએ ગુજરાતનું એટલે દ્વારકાનું ગોવા જે છે શિવરાજપુર બીચ. આ લિટરલી બ્લુ પાણી છે જે આપણા ગોવામાં હોય.
તો તમને બતાવો. રાઇડ્સ પણ કરાવે છે આને. ઓલમોસ્ટ બધી રાઇડ્સ છે તો તમને બતાવો. દેખાડો ને ભાઈ સુદર્શન સેતુ આગળ જો ને બોટ ની ઉપર દેખાય તને જો આગળ એકદમ ક્લિયર દેખાય છે. આ અમૂલ દાદા આગળ દે દો. કોડે આસવી We are going. ઓ અમૂલ દાદા દ્વારકા એટલે કૃષ્ણની નગરી, જ્યાં કણ કણમાં અને પળ પળમાં માત્ર કૃષ્ણ કૃષ્ણ અને પ્રેમ જ છે. મારો અને છાસનો સંબંધ ક્યારે નથી તૂટવાનો. બ્રહ્માંડ અને જગત એટલે શિવ, અને શિવના 12 જ્યોતિર્લિંગમાંથી 10મું જ્યોતિર્લિંગ એટલે દ્વારકાનું નાગેશ્વર ધામ. શંભો શરણે પડી માંગો ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા ત્યારે અમે લોકો છે ને ચા પીવા આવેલા તો એક ભાઈ દેખાણા અમને જે બહુ ખુશ થઈ ગયા અમારી વાત. ચાની ટપરીના ઓનર તો તમને એમનું નામ બતાવું અને એમના કેટલા સારા માણસ છે મેં તમને બતાવું. मैं तो हूँ पागल मैं कहूँ वर्बल લોકો આવ્યા છે મેગી ખાવા. ભાઈ એના પાછળનું રીઝન મેગીઓ કામ ખાવાની. લદ્દાખની પ્રિપેરેશન કરીએ છીએ અમે ત્યાંના સિવાય બીજું કાંઈ નથી. ત્યાં નગરી મેગી જ ખાશું. ત્યાં નગરી મેગી એના બહુ સેડલી મારે કહેવું પડે છે કે અમે ઓલમોસ્ટ બધી જગ્યા ફરી લીધું છે અને હમણાં લાગેશ્વર આ લાસ્ટ મારું ડેસ્ટિનેશન હતું અહીંથી ડાયરેક્ટ મુંબઈ. તો ચાલો હમણાં વાગે છે 7 સાંજના. તો જોઈએ મુંબઈ કેટલા વાગે પહોંચવાનું. કાલથી પછી ચૂપચાપ કામ ધંધે ઓફિસે જવાનું. કેમ છો દોસ્તો, શું કરો છો બધા? તો અમે લોકો નીકળી ગયા છીએ. મને એકદમ બહુ ઇચિંગ થતું હતું એ કુર્તા અને પૈજામા, તો મેં સોચ્યું કે થોડું હવે કેઝ્યુઅલ પહેરી લઉં. તો મેં નોર્મલ ટી શર્ટ અને નીચે ટ્રેક પેન્ટ પહેરી લીધું છે. બિકોઝ એની બીચ વેઝ હવે અમારે ખાલી કન્ટિન્યુ ટ્રાય કરવાનું છે ફોર લાઈક 10-12 આઈ ડોન્ટ નો 14 hours. હમણાં વાગે છે 8:30 અને અમે લોકો ક્યાંય તો જ છીએ અને અમારું અરાઇવલ બતાવે છે નેક્સ્ટ ડે મોર્નિંગ 10:40, ઓલમોસ્ટ 11 વાગી જશે. 817 કિલોમીટર છે. 10:42 અરાઇવલ બતાવે છે એન્ડ 14 hours એન્ડ 10:42 નેક્સ્ટ ડે મોર્નિંગ સવારના. તો અમે લોકો એકચ્યુઅલી આવી રહ્યા હતા રાજકોટ રોડથી. તો અમને દેખાણું કે મા ચામુંડાનું ચોટીલા ધામ આવી ગયું છે. તો અમે સોચ્યું કે જતા હતા એક દર્શન કરતા જઈએ. મંદિર તો હમણાં બંધ છે બટ માતાજી થોડીને દર્શન માટે ના પાડે છે. તો
અમે લોકો આવી ગયા. તો અત્યારે અમે અહીંયા ચોટીલા પહોંચી ગયા. તો મારા હર્ષલભાઈના દિમાગમાં એક ક્વેશ્ચન આવ્યો કે આ માતાજીનો જે નીચેનો મઠ છે એ શું કામ બંધ છે અને ઉપરનું મંદિર શું કામ બંધ છે. મેં કીધું કે આમ ઉપર એટલા માટે બંધ હોય કેમ કે ઉપર હોય છે જે રાતના સિંહ રિયલ થઈ જાય છે. અને સેકન્ડ છે કે અમે 3 સિંહ એક સાથે છીએ તો એનું એક રીઝન છે. મતલબ એટ ધ સેમ ટાઈમ દેર આર 4 લાયન જે છે હમણાં. નોટ ડિસરેસ્પેક્ટિંગ એનીથિંગ બટ ઇન જનરલ વાત કહું છું. તો અત્યારે અમે લોકો આવ્યા છીએ શક્તિ પરોઠા હાઉસ જે ઓલ ટાઈમ અમારું કે ને મતલબ જમવાનું અહીંયાથી જ હોય. સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, રાતનું જમવાનું ઓલમોસ્ટ બધું અહીંથી જ લઈએ. તો અમે લોકો આવી ગયેલા. ભાઈ પણ ઓળખી ગયા અમને. યુપીથી છે, ગુજરાતમાં રહી છે. તો અમારા માટે હમણાં બનાવે છે લોકો પાવભાજી કે હમણાં એ જ છે અવેલેબલ. તો અમે લોકોએ ઓર્ડર કર્યું છે સ્ટાર્ટરમાં અહીંના ફાફડા. બહુ મસ્ત ગરમા ગરમ બનાવ્યા છે અલોંગ વિથ મરચું અને અહીંની સ્પેશિયલ દહીંવાળી ચટણી. કઢી કઢી કે દહીં? કઢી ભાઈ જો કઢીવાળી ચટણી. સોરી માય બેડ, થોડો ઊંઘમાં છું. કાંઈના અમે કઢીના શોર્ટ્સ બનાવીએ છીએ અને પ્લેટ નહીં શોર્ટ્સ. તમારા માટે શું નથી કરવું પડતું ભાઈ? તોળાઈ ગઈ. આવી રીતના ડીપ કરો, આવી રીતના ડીપ કરો. આ છે મારા ભાઈ યુપીથી છે. એમને હંમેશા અમને આવી રીતના ખાતરદારી કરે તો આ પાવભાજી એમને બનાવી. એનું નામ, તમારું નામ ભાઈ? રાहुल પાવભાજી કોર્નર કા નામ દ્વારકાધીશ. જો પાછા આવ્યા है દ્વારકાધીશ. દ્વારકાથી અમે આવ્યા એમાં દ્વારકાધીશ મળ્યા. થેન્ક યુ. મસ્ટ ટ્રાય. આઈ હેવ મોર નેચરલ્સ. આ બધું ફેલ છે ભાઈ આ ગુજરાતની હોકો સામે. અમે ના કસાટા. આ કસાટા છે અને આ જુઓ સેન્ડવિચ. ભાઈ ફેલ છે ભાઈ, ફેલ, બધું ફેલ છે હોકો સામે તો. કેવી ઊંઘ પૂરી થઈ તમારી? ગાડી નો ચલાવતા તો આવડતું હોય નહીં તો આ બેસ્ટ ફાયદો. આ રીતે મારું ઘર બતાવે છે. એસ્ટિમેટ ટાઈમ છે 11:45 અને હમણાં થાય છે 11:25. ભાઈ આપણે તો પરાઠા ઓર્ડર કરેલા ને. પિઝા આવી ગયા. પિઝા આવી ગયો પીજો. પિઝા વિથ મેયોનીઝ. હર્ષું ખાતો હોય. પીજો ખાતો ગાઈઝ જો 67 કિલોમીટર્સ ટુ ગો હોમ. આને અમારો ભાઈ ડ્રાઈવર. 67 કિલોમીટર્સ ટુ ગો ગાઈસ. ટ્રીપ હમણાં એન્ડ થઈ જશે થોડાક ટાઈમમાં. અને આ જો ટ્રીપ એન્ડના એક સરપ્રાઈઝ અમારા માટે. મારા ભાઈ ફરીથી સૂઈ ગયા છે. લામલેડ ભાઈ. અને હું બ્લોગ કરું છું. રસ્તો જોવો તમે એકદમ સ્મૂથ. જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો અમે લોકો પહોંચી ગયા છે મારા ઘરે અને બહુ સેડ ફીલ થઈ રહ્યું છે. આખી ટ્રીપ ખતમ થઈ ગઈ ને હવે ગુડ બાય કહેવાનો ટાઈમ આવી ગયો. બહુ બધી મેમરીઝ લઈને આવ્યા છે સાથે. ત્યાંથી બહુ મજા આવી ટ્રીપમાં ઓવરઓલ. તો એટ ધી એન્ડ હું એ જ કહીશ કે બસ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ સી યુ ઇન નેક્સ્ટ વ્લોગ. બાય, જય માતાજી.